હલો વિદ્યાર્થી મિત્રો, આપણે ફેઝ રૂલમાં બે લેક્ચર આગળ ઉપર જોયા. એમાં એક યુગ્મી પ્રણાલી પણ આપણે જોઈ ગયા આગળના લેક્ચરમાં. આજે આપણે બે યુગ્મી પ્રણાલી, બે યુગ્મી આંશિક રીતે દ્રાવ્ય હોય એટલે કે અલ્પ મિશ્રિત હોય એવી પ્રણાલી અને ત્રણ યુગ્મી આંશિક રીતે દ્રાવ્ય એટલે કે અલ્પ મિશ્રિત હોય એવી પ્રણાલી જોશું. એમાં આજે બે યુગ્મી અલ્પ મિશ્રિત પ્રણાલી હોય એ કેવી હોય, ટ્રાયેંગલમાં એને દર્શાવ્યું હોય તો કેવી રીતે દર્શાવી શકાય? એ બી સી. એમાં દરેક વખતે કંઈ આપણે પ્રવાહીના નામ અને એવું બધું ન બોલી શકાય, એટલા માટે આપણે એને એ બી અને સીના રૂપમાં સમજાવીએ છીએ. આપણે એક ઉદાહરણ લઈએ. અલ્પ મિશ્રિત બે યુગ્મી અલ્પ મિશ્રિત પ્રવાહી હોય એવું એક ઉદાહરણ લઈએ તો સક્સિનિક નાઇટ્રાઇલ પાણી અને ઇથેનોલ, આ ટાઈપની પ્રણાલી છે. તો અને ત્રણ પ્રવાહીઓ છે એ પૈકી બે પ્રવાહીઓ એવા હશે કે જે સ્પેરિંગલી સોલ્યુબલ એટલે કે અંશતઃ દ્રાવ્ય અલ્પ મિશ્ર થતા હોય એવા, અને બે પ્રવાહી એવા હશે કે સંપૂર્ણ એકબીજામાં દ્રાવ્ય થતા હોય એવું એક ઉદાહરણ. આપણે આને સક્સિનિક નાઇટ્રાઇલને આપણે સપોઝ એ કહીએ, પાણીને બી કહીએ અને ઇથેનોલને સી કહીએ. તો આનો ડાયાગ્રામ દોરી અને આપણે સમજાવીએ. તો એનો ડાયાગ્રામ દોરીએ આપણે. ટ્રાયેંગલ જે ડાયાગ્રામ દોરતા થાય એ જ રીતે દોરવાનો છે. અહીંયા આગળ જે અંતરનો રેખાખંડ લઈએ એ જ રીતે આપણે જે ટ્રાયલ ચાપ મારતા હતા એ જ રીતે ચાપ મારી અને આ બાજુથી પણ ચાપ મારવાનો અને ટ્રાયેંગલ જે બની જાય, સમબાજુ ત્રિકોણ જેને કહેવાય, એવો સમબાજુ ત્રિકોણ બનવો જોઈએ. એમાં એ સક્સિનિક નાઇટ્રાઇલ સપોઝ એ અહીંયા લઈએ, સક્સિનિક નાઇટ્રાઇલ, બી છે પાણી અહીંયા અને સી ઇથેનોલ. તો તમે જુઓ સક્સિનિક નાઇટ્રાઇલ અને પાણી એ અંશતઃ દ્રાવ્ય છે, જ્યારે ઇથેનોલ અને પાણી એ પણ ઇથેનોલ અને સક્સિનિક નાઇટ્રાઇલ એ પણ અંશતઃ દ્રાવ્ય છે, અલ્પ મિશ્રિત છે. જ્યારે પાણી અને ઇથેનોલ એ સંપૂર્ણ દ્રાવ્ય છે. એટલે એ બે યુગ્મી પ્રણાલી બને છે. આમાં બે યુગ્મી પ્રણાલીમાં એ અને બી એટલે કે એ છે એ સક્સિનિક નાઇટ્રાઇલ છે અને બી છે એ પાણી છે. તો પ્રવાહી એ અને પ્રવાહી બી બે ભેગા કરીએ અને હલાવી અને મિશ્ર કરવાનો પ્રયત્ન કરીએ તો પ્રવાહી એનો કેટલોક ભાગ પ્રવાહી બીમાં અને પ્રવાહી બીનો કેટલોક ભાગ પ્રવાહી એમાં દ્રાવ્ય થાય છે, જ્યારે બાકીનો ભાગ અદ્રાવ્ય રહે છે. એટલે કે અદ્રાવ્ય થતો હોવાથી એ બે સ્તર બને છે, પ્રવાહીના બે સ્તર બને છે અને એને ઘટક પ્રમાણ એ અને બી વડે દર્શાવીએ. એ અને બી વડે અહીંયા પ્રણાલી સ્થાપિત થયેલી છે. હવે પ્રવાહી સી છે એ પ્રવાહી આ જે સ્થાપિત થયેલી પ્રણાલી છે એમાં પ્રવાહી સી ઉમેરીએ તો પ્રવાહી એ અને પ્રવાહી બી ના ઘટક પ્રમાણ છે એની દ્રાવ્યતામાં વધારો થાય છે. એટલે કે પ્રવાહી એ અને પ્રવાહી બી વધારે દ્રાવ્ય થાય છે. એટલે એ પ્રવાહી સી ઉમેર્યો તો એ દ્રાવ્ય થઈ અને એ નજીક આવે છે. એટલે આ બી એ અને બીનું જે અંતર હતું એ થોડુંક નજીક આવ્યું. આ જે નજીક આવી અને આ જે લાઈન નવી પ્રણાલી સ્થપાય છે એને આપણે ટાઈ લાઈન અથવા ટાઈ રેખા કહીએ છીએ. આમ એ અને બી પ્રવાહીમાં વધુ પ્રમાણમાં સ્થાપિત થયેલી પ્રણાલીમાં વધુ પ્રમાણમાં
પ્રવાહી સી ઉમેરીએ તો એ ફરી પાછો વધારે દ્રાવ્ય થાય છે અને એ વધારે નજીક આવે છે. આમ વિવિધ ટાય રેખાઓને અંતે વધુ ને વધુ જ્યારે પ્રવાહી સી ઉમેરીએ તો એ પ્રવાહી એ અને બી વધુ ને વધુ દ્રાવ્ય થતા જાય છે અને વધુ ને વધુ ટાય રેખાઓ મળતી જાય છે. આ ટાય રેખાઓ ધીમે ધીમે વધુ ને વધુ ઉમેરતા જાઓ એમ એના છેડા નજીક આવતા જાય છે અને પરિણામે એક સમય એવો આવે કે પ્રવાહી સી ઉમેરવાથી પ્રવાહી એ અને પ્રવાહી બી સંપૂર્ણ દ્રાવ્ય થઈ જાય છે અને આ જે ટાય રેખાઓ છે એ બંને છેડા ભેગા મળી જાય અને એ ડી બિંદુમાં મળી જાય છે. આ બિંદુ ડીને ક્રિટિકલ પોઈન્ટ અથવા પ્લેટ પોઈન્ટ કહેવામાં આવે છે. ક્રિટિકલ પોઈન્ટ અથવા પ્લેટ પોઈન્ટ. ક્રિટિકલ પોઈન્ટ અથવા પ્લેટ પોઈન્ટ. આમ એ ડી અને બી આવો ડોમ શેપ એરિયા મળે છે અને વક્ર મળે છે. આ વક્રને બાયનોડલ વક્ર કહેવાય છે. બાયનોડલ વક્ર. બાયનોડલ વક્ર. આમ એ ડી અને બી ને બાયનોડલ વક્ર કહેવાય છે. હવે જ્યારે બીજી બાજુ લઈએ, હવે પ્રવાહી એ અને સી ને ભેગા કરીએ અને થોડો સમય હલાવી અને પ્રણાલી સ્થાપવા દઈએ તો પ્રણાલીની અંદર પ્રવાહી સી ની અંદર કેટલોક દ્રાવ્ય થયેલો હોય છે અને પ્રવાહી એ ની અંદર પ્રવાહી સી પણ કેટલોક દ્રાવ્ય થાય છે અને બાકીનો ભાગ અદ્રાવ્ય રહે છે. એટલે એ જે અદ્રાવ્ય રહે અને પ્રણાલી સ્થપાય એને સીડી વડે ઘટક પ્રમાણ સીડી વડે દર્શાવી શકાય. આ સીડી પ્રવાહી એ અને પ્રવાહી સી નું જે ઘટક પ્રમાણ સીડી છે એમાં પ્રવાહી બી જો ઉમેરવામાં આવે તો પેલી બાજુ દર્શાવ્યું એ જ પ્રમાણે ફરી પાછું એ પ્રણાલી સ્થપાયેલી છે એમાં દ્રાવ્યતા વધારો થાય છે. પ્રવાહી બી ઉમેરવાથી દ્રાવ્યતામાં વધારો થાય છે અને વધુ દ્રાવ્ય થઈ અને ટાય લાઈન આપે છે. સારી આકૃતિ મળે એટલે આપણે ડોમ પહેલેથી દોરી નાખીએ. આ ટાય લાઈન મળે છે. ટાય લાઈન ટાય રેખા મળે છે. હવે અને પ્રણાલી સ્થપાય છે. હવે આ પ્રવાહી એ અને સી ના મિશ્રણની અંદર વધુ પ્રમાણમાં પ્રવાહી બી ઉમેરીએ તો ફરી પાછું આ બંને પ્રવાહી વધારે મિશ્ર થાય છે અને ટાય લાઈન આપે છે અને વધુ નજીક આવે છે. આમ વધુ ને વધુ પ્રવાહી બી ઉમેરતા જઈએ તો પ્રવાહી એ અને સીમાં દ્રાવ્યતા વધતી જાય છે અને વિવિધ ટાય લાઈન મળે છે અને આ ટાય લાઈનના બંને છેડા કોઈ એક સમયે એવો આવશે કે પ્રવાહી બી ઉમેરવાથી કોઈ એક સમયે પ્રવાહી એ અને પ્રવાહી સી સંપૂર્ણ દ્રાવ્ય થઈ જાય છે અને આ ટાય લાઈનના બંને છેડા કોઈ એક બિંદુએ મળી જાય છે. આ બિંદુને આપણે એફ કહીએ. તો ફરી પાછું આ બિંદુ એફને પ્લેટ પોઈન્ટ અથવા ક્રિટિકલ પોઈન્ટ અથવા પ્લેટ પોઈન્ટ કહેવાય છે. આમ ફરી પાછો એક બીજો ડોમ શેપ એરિયા મળે છે અને આ CFD ને બાયનોડલ વક્ર કહેવાય છે. આમ આ દ્વિઅંગી પ્રણાલીમાં દ્વિઅંગી સ્પેરિંગલી સોલ્યુબલ એટલે કે આંશિક રીતે દ્રાવ્ય હોય એવી પ્રણાલીની અંદર
આવા બે બાયનોડલ વક્ર મળે છે. આ બાયનોડલ વક્ર છે એની અંદર રહેલા પ્રવાહીઓ વિષમાંગ રીતે ગોઠવાયેલા હોય છે, જ્યારે ડોમ શેપની બહાર સમાંગ રીતે ગોઠવાયેલા હોય છે. જ્યારે આ ટાઈ રેખાઓ છે એ પ્રવાહીના બે સ્તર વચ્ચેનું સ્થિરતા દર્શાવે છે. આમ બે બાયનોડલ વક્ર મળી જાય ત્યારે આ પ્રણાલીને, આ જે પ્રણાલી છે સક્સિનિક નાઇટ્રાઇલ પાણી અને ઇથેનોલ એ 31°C તાપમાને સ્થપાયેલી છે. એમાં તાપમાન અને દબાણ અચળ રાખવાના હોય છે. હવે આ પ્રણાલીની અંદર જો તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો આ બાયનોડલ વક્રની સ્થિતિ બદલાય છે. સપોઝ માનો કે એમાં તાપમાનમાં ઘટાડો કરવામાં આવે તો આ બાયનોડલ વક્ર છે એ પોળા બને છે અને એકબીજાની અંદર મિશ્રિત થઈ અને એકબીજાને કાપે છે. એ કાપે તો એ કેવો ડાયાગ્રામ બને જુઓ. આને આકૃતિ 1 નંબર કહીએ તો આકૃતિ 2 ની અંદર આવો ડોમશેપ એરિયા મળે છે, બેન્ડ્સ પ્રકારનો ડાયાગ્રામ મળે છે. બેન્ડ પ્રકારનો ડાયાગ્રામ મળે છે. આ A, B અને C. આમ બેન્ડ પ્રકારના ડાયાગ્રામની અંદર તમે જુઓ તો A, B અને C અને D એ જ્યારે બંને પ્રણાલીઓને જ્યારે મિશ્ર કર્યા હોય ત્યારે એનું ઘટક પ્રમાણ દર્શાવે છે. જ્યારે અંદરની છે એ જુદા જુદા ટાઈ રેખાઓ છે એ જ્યારે જુદા જુદા સ્તર હોય મળતા હોય, જેમ મિશ્રણ કરતા જઈએ એમ જુદા જુદા સ્તર મળે એ લાઈન દર્શાવે છે એ ટાઈ રેખા રૂપે. આમ આ ઉપરાંત બીજી પ્રણાલી પણ આપણે એનું ઉદાહરણ લેવું હોય તો લઈ શકાય. પાણી, ફિનોલ અને એનિલિન. અને એ તરીકે માનો કે પાણી લઈએ, બી તરીકે ફિનોલ લઈએ અને એનિલિન. તો આ એ પ્રકારની પ્રણાલી છે જેમાં એ છે એ પાણી છે, ફિનોલ છે બી અને એનિલિન. તો તમે જુઓ પાણી અને ફિનોલ અલ્પ મિશ્રિત છે, પાણી અને એનિલિન અલ્પ મિશ્રિત છે, જ્યારે ફિનોલ અને એનિલિન સંપૂર્ણ દ્રાવ્ય છે. આમ દ્વિઅંગી પ્રણાલીમાં અલ્પ મિશ્રિત પ્રવાહી પ્રણાલી દર્શાવી શકાય છે.